ગુજરાતની ફેક્ટરીઓમાં કારખાનાઓમાં મજૂરો પાસેથી 8 ને બદલે 12 કલાક કામ લઈ શકાશે એનો અર્થ એવો છે કે લેશે જ. ગુજરાતમાં આપણે નથી જાણતા હું વાસ્તવિકતા છે, પણ મેં એનો વિરોધ કર્યો કે આ 8 માંથી 12 કલાક શું કામ કરવા છે તમારે? તમને કેમ એમ લાગે છે કે 8 માં નથી પૂરું પડતું, 12 કરો? તો સરકારે બિલમાં કારણો લખ્યા હતા લેખિતમાં કે ગુજરાતનો ઔદ્યોગિક વિકાસ કરવા, ગુજરાતમાં મૂડીરોકાણ વધારવા અને ગુજરાતનો વિકાસ કરવા માટે સરકારને એમ લાગે છે કે હવે કારખાના અધિનિયમમાં સુધારો કરી 8 ને બદલે 12 કલાક કરી નાખો. તો મેં સરકારને પ્રશ્ન પૂછ્યો કે ગુજરાતનો ઔદ્યોગિક વિકાસ થાય, મૂડીરોકાણ વધે તો ગોપાલભાઈને તો ખુશી થાય, મારું ગુજરાત ઊંચું જાય એમાં હું તો ખુશ છું, પણ ગુજરાતમાં ઔદ્યોગિક રોકાણ વધારવા અને મૂડીરોકાણ વધારવા તમે મજૂરો પાસેથી 8 ને બદલે 12 કલાક કામ લેવા ઈચ્છો છો? તમારા તલાટી મંત્રી પાસે 12 કલાક લેશો કામ? તમારા કલેક્ટર પાસે 12 કલાક ઓફિસમાં બેસાડ રાખશો? તમારા મામલતદાર, તમારા ટીડીઓ, તમારા રેન્જ ફોરેસ્ટ ઓફિસર, તમારા ડીડીઓ, તમારા પીઆઈ બેસાડશો 12 કલાક ઓફિસમાં? તમારો માણસ 8 કલાક કામ કરશે અને ગુજરાતના મજૂર પાસે 12 કલાક કામ કરાવશો? તો મેં પૂછ્યું કે ગુજરાતનો ઔદ્યોગિક વિકાસ કરવો હોય તો હાલો બધા ભેગા મળીને નવું બિલ લાવીએ કે આખી સરકાર 12 કલાક કામ કરશે, મુખ્ય સચિવે 12 કલાક બેસશે, બરાબર, રાજ્યના તમામ સચિવો 12 કલાક, મંત્રી 12 કલાક ઓફિસમાં બેસશે, ધારાસભ્ય બધા, તલાટી બલાટી બધા. મેં ઓન રેકોર્ડ એમ કીધું કે ગામમાં તલાટી અઠવાડિયું આવતા નથી અને તમે મજૂરો પાસે 12 કલાક કામ કરાવો છો? ખરો તલાટી 2 કલાક તો આવે ગામમાં, પેલા જોઈ તો લે ગામજનો કેવો લાગે છે. એટલે આનો મેં વિરોધ કર્યો છે આ બિલનો અને સરકારને વિનંતી કરી છે કે ભાઈ તમારે મૂડીરોકાણ ને ઔદ્યોગિક ને બધું મજૂરો માટે નથી, મજૂરોનું શોષણ કરનારા શેઠિયાઓ માટે કરો છો અને ન કરવું જોઈએ, કેમ કે સરકાર મજૂરના મતથી બની છે, શેઠિયાના મતથી નથી બની. પણ વિધેયકમાં એક વાત સ્પષ્ટતાથી લખવામાં આવી છે કે કલાકો વધે છે તો દિવસો ઘટે પડશે અને સામે તમે જોજો તો 75 ના 125